યાદ છે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં મારી નિમેશની વચ્ચે કોમ્પિટિશન જામતી ફર્સ્ટ રેન્ક લાવવાની? હા, ત્યારે ગમત સાથે ભણવાની જ મોજ કંઈક અલગ હતી. તો રાજન, યાદ કર, તું તો કાયમ છેલ્લી પાટલી જ બેસતો અને રિઝલ્ટ પણ છેલ્લી પાટલી જેવું જ લાવતો. જીદમાં, ગુસ્સામાં અને તોફાનમાં પણ તું પહેલો જ. અરે પણ એક્ટિવિટીમાં પણ તું પહેલો જ આવતો. પણ આશ્ચર્યની વાત તો એ છે કે છેલ્લી પાટલી પર બેસવાની કંપની આજે પહેલી પાટલી પર છે, એ પણ ટોપ 10 રેન્કમાં છે. માત્ર કંપની જ નહીં, હેપી ફેમિલીમાં પણ તું પહેલી જ પાટલી. અરે એટલું જ નહીં, તું તો સત્સંગમાં પણ પહેલી પાટલી પર છે. ખરેખર રાજન, તારું પાસ્ટ જોતા તો આ મિરેકલ લાગે છે. કંપની પણ ટોપ લેવલ પર, પરિવાર પણ આગળ, ને સત્સંગમાં પણ પહેલો નંબર. સારો ત્રિવેણી સંગમ છે. આવું તો ભાગ્ય જોવા મળે. રાજન, ચારેય બાજુના તારા સફળ જીવનનું રહસ્ય તમને શેર તો કર. ખરેખર હું તો બુદ્ધુનો બારદાન જેવો ગુસ્સાવાળો ને અકડો હતો, પણ મારામાં જે કંઈ બદલાવ છે તેનું કારણ મારા મહારાજ, મારા ગુરુજીની કૃપા. બીજું, સક્સેસ થવાની ચાવી મળી ગઈ છે. ચાવી એપ્લાય કરો એટલે સક્સેસ ચપટીમાં. શું રાજન તું ગોળ ગોળ વાત કરે છે? કઈ ચાવીની વાત કરે છે? કંઈક સમજાય એવું બોલ ને. બિઝનેસ હોય, જોબ હોય, ચાહે ઘર હોય કે મંદિર, દરેકમાં પ્રશ્નોનું કારણ આપણો ઈગો, એટીટ્યુડ જ હોય છે. જો ઈગોને ઝીરો કરતા આવડી જાય તો આપણું જીવન સરળ અને સહજ બની જાય. એ પછી સફળતા કાયમી અને એકધારી રહે, અને આનંદ પણ. મારા જીવનની સફળતાનું રહસ્ય આટલું જ છે. ઈગો છોડી દરેકની વેલ્યુ સમજી, દરેકને મહત્વ આપવું, દરેકના સ્થાને બેસવું. એ પછી જીવનમાં ખુશીઓનો સૂર્ય એવો ઉગ્યો કે આથમવાનું નામ જ લેતો નથી. અરે યાર રાજન, ખરેખર પ્રેક્ટિકલ જીવનમાં ઈગો છોડી બીજા કહે તેમ કરીએ તો લોકો મૂર્ખ ગણે. થોડો આપણો પણ ભાર રહેવો જોઈએ ને. સ્વમાન તો રાખવું જ પડે ને. રાજન એના જીવનમાં એપ્લાય કરીને કહે છે, પ્રેક્ટિકલ થતું છે તો જ કહેતા હશે ને. પણ ઈગો છોડી પોતાનું જતું કરી બીજાનું સ્વીકારી લેવાની મૂર્ખામીથી સફળતા મળે ખરી? આ અસમર્થ લાગે છે. ઇટ્સ ઇમ્પોસિબલ. જતું કરે એ ખરેખર મૂર્ખ નથી પણ બુદ્ધિશાળી કહેવાય. કારણ એણે 2 પૈસાનું અભિમાન છોડી કરોડોનો સંબંધ ખરીદી લીધો. છોડી દે, જતું કરે એ બુદ્ધિશાળી કહેવાય. જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહે એની વાતું રે. તમે લોકો વિચારો છો એવું અઘરું નથી. આપણે માત્ર હું જ સાચો, હું કહું તેમ જ થવું જોઈએ, મારા કહ્યા પ્રમાણે જ બધા કરવા જોઈએ, મને જ બધું આવડે, આ બિલીફને જ તોડવાની છે. આ આપણી પકડને છોડી દઈએ તો જીવન એકદમ સરળ અને સહજ અનુભવાય. એ પછી જીવન જીવવાની કેવી મજા આવે છે. રાજન, તું કહે છે એ વાત તો બરાબર છે, પણ આપણે બધા પોતાના જીવનમાં અને સંસારમાં બધે જોઈએ છીએ કે બિઝનેસમાં, કુટુંબ પરિવારમાં કે સત્સંગમાં જે કંઈ પ્રોબ્લેમ આવે છે તેમાં મોટા ભાગનું કારણ હોય છે આઈ એમ રાઈટ. આ રાઈટમાંથી જ શરૂ થઈ છે ફાઇટ. એટલે તરત જ તમે કહો છો એ જ સાચું. કદાચ હું ખોટો પણ હોઈ શકું. આટલું બોલતાની સાથે ફાઇટ થઈ જશે હાઈટ, વાતાવરણ થઈ જશે લાઇટ, વધી જશે સંબંધોની હાઈટ. અરે તું તો શાયર લાગે છે. વાહ, તારી વાત લાગે છે તો સાચી, પણ આ તો આખા જીવનના ઢાલને બદલી નાખવાની વાત છે. પણ બહુ અઘરું છે હો. આપણી માન્યતાની પકડ બધાને પેઇનફુલ જ લાગે. સાચો ઠરવાનો આગ્રહ પરિવારમાં વિગ્રહ ઊભા કરે છે, પણ જ્યારે પકડ છોડી દઈએ, બીજાનું સ્વીકારીએ, ત્યારે બધા ખુશ થાય છે. એટલું જ નહીં, આપણા જીવનમાં પણ બધા પાસે ઘણું સારું શીખવા મળે છે. ઓકે, તારા જીવનની એકાદી પ્રેક્ટિકલ બાબત જણાવ તો અમને વધારે ક્લિયર થશે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સર. જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, વી નો ધેટ ડે બાય ડે આપણી કંપનીનો સ્પાન વધી રહ્યો છે. યસ સર, વી આર પ્રાઉડ ઓફ ઇટ. થેન્ક્સ મિસ્ટર રોનક. આપ સૌનું પરફોર્મન્સ ખૂબ જ સરસ છે. આપ સૌના સહકારથી કંપની ટોપ લેવલ પર પહોંચી છે, એ માટે સૌને હાર્ટલી થેન્ક યુ. પણ આપણે એક કંપનીના મેજર પ્રોબ્લેમના સોલ્યુશન માટે ભેગા થયા છીએ. વોટ ઇઝ ધ પ્રોબ્લેમ સર? પ્રોબ્લેમ શું? વાત એમ છે કે આપણી કંપનીનું એક બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. ડિઝાઇન બધું ઓકે છે, પણ મેજર મિસ્ટેક થઈ ગઈ છે કે કોન્ટ્રાક્ટર લગેજ લિફ્ટ મૂકવાનું જ ભૂલી ગયો છે. સર, લિફ્ટ વગર તો કેમ ચાલે? આપણે 2 માળ તો ચડી શકતા નથી, તો 15 માળ ચડતા હાથ ફેલ થઈ જશે. પોઈન્ટ છે. હા, એ જ તો પ્રશ્ન છે. આપણે લિફ્ટ સેટ કરવી છે, પણ ક્યાં કરીશું? અરે સર, આ કેવી ભૂલ! માલ ટ્રાન્સપોર્ટેશન માટે તો લિફ્ટ જોઈશે જ. કોન્ટ્રાક્ટરની આ કેવી બેદરકારી! ચાલતું હશે આવું? હા, બરાબર છે, આમ નહીં ચાલે. રણજીતભાઈ, નો અધર ઓપ્શન, ઓનલી એક્સેપ્ટન્સ. જે કાંઈ બન્યું
તેના માટે અકળાવા કરતા રસ્તો કાઢીએ. નાની જગ્યામાં વધારે ફેસિલિટી સેટ કરવા કોન્ટ્રાક્ટરે નાનામાં નાની બાબતોનો પૂરો ખ્યાલ રાખ્યો, પરંતુ શરત ચૂકથી બિલ્ડિંગ ડિઝાઇનમાં લિફ્ટનો પોર્શન મૂકવાનો જ ભૂલાઈ ગયો છે. સંજોગ પરિસ્થિતિ કે વ્યક્તિને દોષિત ઠેરવાને બદલે તેના સોલ્યુશન માટે કોઈ આઈડિયા વિચારવા તરફ આગળ વધીએ. તો સાહેબ, તોડફોડ સિવાય કોઈ વિકલ્પ નથી. જેટલો બિલ્ડિંગ બનાવવાનો ખર્ચ, તેનો અડધો ખર્ચ તો લિફ્ટ બનાવવામાં જશે. અરે સર, આ વખતનું બજેટ તો બધું વપરાઈ ગયું છે. એક્સ્ટ્રા બજેટ આપણી પાસે નથી. યસ, આઈ નો, બટ આપણે એવો રસ્તો કાઢીએ કે સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં, તોડફોડ થાય નહીં, છતાં લિફ્ટ પ્રોપર પોર્શન ઉપર સેટ થઈ જાય. સર, આ શક્ય જ નથી. કેવી રીતે શક્ય બને? ઇમ્પોસિબલ. હા, આ lift ઓકે. અહીંયા આ બાજુનું પોર્શન તમે જુઓ ને. હા, ઓકે. સાહેબ, માફ કરજો ને, આ બાબતમાં સૂચન કરી શકું છું? હા બાલુ કાકા, ઓફકોર્સ, કેમ નહીં. આ કંપની જેટલી અમારી છે તેટલી તમારી પણ છે. તમારું કોઈ સૂચન હોય તો તમે જણાવી શકો છો. અરે સર, અમારા જેવા મોટા મોટા મેનેજર આ પ્રશ્નનું સોલ્યુશન લાવવા ક્યારનાય વિચાર કરી રહ્યા છીએ, છતાં પણ પ્રોપર સોલ્યુશન નથી લાવી શક્યા. તો આ પ્યુન આ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકશે? આ વિષય બારની વાત છે. આપણે સાંભળીએ તો ખરા. એમને કહેવાનો પણ અધિકાર આપણે આપવો જોઈએ. ભગવાનની ઈચ્છાથી કદાચ એના દ્વારા સારું સોલ્યુશન મળી જાય. બાલુ કાકા, શું કહો છો તમે? સાહેબ, મને એવો વિચાર આવે છે જે પાર્કિંગની બાજુમાં દાદર છે એમાં આપણે લિફ્ટ મૂકી દેવી અને રમણામાં દરવાજો ખુલે અને સૌ પોતપોતાની ઓફિસમાં પણ જઈ શકે. યસ સર, એક્સિલન્ટ આઈડિયા. આવો બેસ્ટ વિચાર આપણામાંથી કોઈને ન આવ્યો? કેટલો સરળ અને સિમ્પલ, છતાં ધ બેસ્ટ. વેરી નાઇસ બાલુ કાકા. ફ્રેન્ડ્સ, આપણી દ્રષ્ટિએ ભલે નાનો માણસ લાગતો હોય, પણ તેની ભલામણો અને સૂચનો કેવડી મોટી મદદ કરી દે. સાચી વાત છે. આપણને જે પ્રશ્ન મૂંઝાતો હતો કેટલા સમયથી, તેનો ઉપાય બાલુ કાકા પાસેથી કેવો સરસ મળ્યો. યુ આર રાઈટ સર. ખરેખર કોઈ નાના મોટા છે જ નહીં. દરેક વ્યક્તિ એના સ્થાને સમાન મહત્વ જ ધરાવે છે. હા, ખરેખર નાના મોટાના નવા જૂનાના ભેદભાવ તો આપણે પાડ્યા છે. અલ્ટિમેટ તો બધા માણસ જ છે, બધા સરખા છે. લૌકિક દ્રષ્ટિએ બધા માણસ જ છે. જ્યારે મારા ગુરુજી કહેતા હોય છે, લૌકિક પદવી, સત્તા, સ્ટેટસ એ દેહ સંબંધી છે. બધાની ચૈતન્ય ભૂમિકા તો એક જ સમાન છે. ઓકે ફ્રેન્ડ્સ, Yes. આજની મીટિંગ અહીંયા ક્લોઝ કરીએ. રાજન, તારું વ્યક્તિત્વ ખૂબ જ ઓપન છે હો યાર. તું જે મેન્ટાલિટીથી આગળ વધી રહ્યો છે તે ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. જ્યાં એક ધારી જાગૃતિ શક્ય છે. રાજન, તું તારા પરિવારની કંઈક વાતો કરને, અમને બહુ ઇન્ટરેસ્ટ પડે છે. પપ્પા, આ વખતે ગુરુજીએ આપણને ફેમિલીને હેપી બનાવવાનો સંકલ્પ આપ્યો છે. ગુરુજીના સંકલ્પને અધરથી ઝીલવો જોઈએ, હે ના પપ્પા? હા બેટા, તો જ તો ગુરુજીના અંતરનો રાજીપો મળે, અને ગુરુજીના અંતરનો રાજીપો મળે એટલે આપણા મૂર્તિ સુખના દ્વાર ખુલે. પણ મને એવું લાગે છે કે ખરેખર આપણો પરિવાર તો કેટલો હેપી છે, અને આપને સૌ એક છત્રછાયા નીચે કેટલા હળીમળીને રહીએ છીએ. તું કેયુર ભૂલે છે. ભલે આપણે આનંદથી સાથે એક પરિવાર રહેતા છે, પણ તમે ઘણીવાર રાજન સાથે ઝઘડો કરો છો. ઘણીવાર તમે અને તમારા ઘરના એ પણ ઝઘડો કરો છો. તો તમે વિચારો કે ઘરમાં મહિલાઓ સાથે પણ નાની નાની બાબતમાં મન દુઃખ થાય છે, અને આપણે આ હેપી ફેમિલી કઈ રીતે કહી શકાય? અને દીકરા દીકરીઓને તું સમજી શકતો જ નથી. તેમની તો મારા માટે ઘણી ફરિયાદ રહે છે. એટલે પપ્પા, યુ આર રાઈટ. આપણો પરિવાર ગુરુજી ચાહે છે એવો સુખી તો નથી જ. તો હવે શું કરીશું અને કયા સ્ટેપ લઈશું તો પરિવાર વધારે સુખી થાય? તો આપણે આ ઝઘડાનું જે મૂળ કારણ છે ત્યાં સુધી આપણે પહોંચવું પડશે, અને ઝઘડાનું મૂળ કારણ જોઈને આપણે એનું નિવારણ કરવું પડશે. મને એવું લાગે છે કે ઘરમાં જે કંઈ પ્રશ્નો બની રહ્યા છે તેનું કારણ કંઈક ઊંડે ઊંડે હું જ છું. મને બધું આવડે તે પકડ ફિટ થઈ ગઈ છે, પરિણામે એકબીજાનો સ્વીકાર થતો નથી અને પ્રશ્નો ઊભા થાય છે. હા, બરાબર છે. હું MBA શું એમ ન ભૂલાય ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો જ. પપ્પા, MBA એટલે શું? MBA એટલે મને બધું આવડે છે એ પકડ રહે, એ એનો આગ્રહ આપણી સરળતાનું ખૂન કરી નાખે છે. પરસ્પર અથડામણ અને એકબીજા પર આક્ષેપો થાય છે. સાવ સાચી વાત છે. હું જ કાંઈક છું, મને જ બધું આવડે એવા વિચારમાં તો બીજાનો વિચાર સુધા આવતો નથી, તો એમના સ્થાને બેસવાનું જ ક્યાંથી આવે? ટૂંકમાં
આપણા પરિવારને ગુરુજીના રાજીપા સામું બનાવવો હશે તો આપણા બધાનું જીવન સંપૂર્ણ ઈગોલેસ, ખૂબ સરળ અને સહજ અને એકબીજાને સમજી શકે તેવું કરવું પડશે અને પરિવારના દરેક સભ્યોને મહત્વ આપવું પડશે. રાજન, તારી વાત તો બરાબર છે. પપ્પાએ કહ્યું ને કે હું જ કંઈક છું, મને જ બધું આવડે, એ જ વિચાર આચાર બની જાય છે. એની કરતાં આપણે વિચારધારા જ બદલી નાખીએ તો એ કેવી રીતે? મારું અસ્તિત્વ મારા પરિવાર વગર અધૂરું છે એવું વિચારતા થઈએ તો બધાનું મૂલ્ય સમજાશે. MBA છોડી BBA કરીએ એટલે કે મને બધું આવડે એવા જ વિચારો છોડી બધાને બધું આવડે, દરેક સભ્યનું મૂલ્ય જળવાઈ જાય. જેમ ઘડિયાળમાં નાનામાં નાનું પાટનું પણ મૂલ્ય છે, એવી જ રીતે ઘરના બધા સભ્યોનું મૂલ્ય સમજાઈ જાય તો કોઈ પ્રશ્ન જ રહે નહીં અને આપના ગુરુજી અંતરથી સદાય રાજી થશે. પણ રાજન, એ તો કહે તું આ બધું શીખે છે ક્યાંથી? મારા ગુરુજી પાસેથી. એમના જોગ સમાગમે વર્ષોથી પડી ગયેલા સ્વભાવો, ખોટી માન્યતાઓ ટળે, પોતાની ભૂલ ઓળખાય અને ગુરુજીનું જીવન જોઈને પળે પળે સરળ થવાની પ્રેરણા મળે. મારા ગુરુજી એટલે મારું રોલ મોડલ. મારા ગુરુજી એટલે સર્વાંગ સ્વરૂપ, અનંત સદગુણોનો સાગર જેમાં સરળતા ઘૂઘવતી હોય. સંસ્થાના ગુરુ પદે બિરાજવા છતાં પણ તેમના જીવનમાં કેટલી સરળતા અને નિખાલસ ભાવે વર્તે. ગુરુજી આટલી મોટી સંસ્થાનો વહીવટ કરે છે, વળી અમારા જેવા અનેક સંતો હરિભક્તોને મહારાજના રાજીપાના માર્ગે વર્તાવે. તેમ છતાં તેમના મુખ પર સ્ટ્રેસ, ચિંતા કે ઉદ્વેગના દર્શન કર્યા જ નથી. હંમેશા તેમના મુખ પર સ્મિત અને સૌમ્યતા જ જોઈ છે, કારણ એમનું એકદમ સરળ અને સહજ વ્યક્તિત્વ. હું મારા ગુરુજીની શું વાત કરું.